કડી તાલુકાના બોરીસણા ગામમાં જે ઘટના સામે આવી છે તેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। જેમાં બોરીસણા ગામના 19 જેટલા લોકો મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં તો આવ્યા હતા, પરંતુ 19માંથી 2 લોકોના મોત નીપજ્યા હતા। આ ઘટનામાં હોસ્પિટલની પણ મોટી બેદરકારી સામે આવી હતી, જેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે એન્જિયોગ્રાફીની જરૂરિયાત નહોતી છતાં પણ ડૉક્ટર દ્વારા એન્જિયોગ્રાફી કરી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો। આ મામલાને લઈને બોરીસણા ગામના ગામજનો છે તે હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલમાં તોડફોડ પણ મચાવી હતી। આના જ કારણે વિવાદ વકર્યો હતો। આ ઘટના બન્યા બાદ આ મામલામાં 3 જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ડૉક્ટર પ્રશાંતની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ છે તે વિદેશમાં હોતી તેમની પકડવાની તજવીજ ચાલી રહી છે। તે વચ્ચે બોરીસણા ગામના લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં તેમનો વિરોધ છે તે જોવા મળ્યો હતો અને તેઓએ સરકાર વિરુદ્ધ હાય હાયના નારા પણ લગાવ્યા હતા। આ સમગ્ર ઘટનાના કારણે બોરીસણા ગામના લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કરીને વાહનોને પણ અટકાવ્યા હતા અને સમગ્ર દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે, જેમાં લોકોનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો છે અને આમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો તે સાંભળી લો। મારું નામ સુશીલાબેન અમૃતભાઈ પ્રજાપતિ। અમે કડી બોરીસણા અમે રોડ કેમ બંધ કરવામાં આવ્યો એમ અમારા 2 માણસો મરી ગયા, 2 બીમારીમાં છે। અમને બધાના કામ વગરના ઓલું આ શું કહેવાય કોપીને અમને કરી દીધા। અમારી માંગણી તો શું કે અમને કોઈ ન્યાય આલો। અમે ગરીબ માણસ છીએ, અમે મજૂરીએ માણસ છીએ, અમારો કોઈ આધાર નહીં, મારા માણસ નામે કોઈ ઠેકાણું નહીં। મારો બાળક છે એ ગંભીર અવસ્થા જેવો જ છે, એટલે અમને કોઈ ન્યાય આલો। અમે સરકારને એમ કહેવા માંગીએ છીએ, અમારું કોઈ ઓફર તો કરો, અમારી કોઈ વાપરો તો ખરા। રોડ બંધ કરવામાં આવે તો શું કહે? મારું નામ અશ્વિનભાઈ છે સાધુ। અમારા ફાધર ત્યાં જે યુએન મહેતાની અંદર છે, અત્યારે અમે જઈને આવ્યા, ત્યાં હજી સિરિયસમાં જઈ રહ્યા, બરાબર। એના માટે અમારે રોડ બંધ કરવો પડશે, કારણ કે એમના માટે કોઈ સગવડ નહીં અત્યારે, ત્યાં બી સગવડ નથી, અહીંયા કોઈ સગવડ નથી। અમારી માંગણી કે જે લોકોને દવા દારૂ જે લોકો બેઠા છે એમનું શું એમ એના માટે જોશે ને અમારે એમ એના માટે ફરિયાદ કરવાની માંગણી। હા, ફરિયાદ પોલીસ ફરિયાદ બી નથી લેતા, એના માટે બી સરકારોની કમ્પ્લેન્ટ બરોબર થાય। આ હતા બોરીસણા ગામના ગ્રામજનો। તેમનો આક્રોશ છે તે 7મા આસમાને જોવા મળી રહ્યો છે, કેમ કે તેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે। હાલ ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં એટલા માટે પણ છે કે 2022થી આ હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારના ઓપરેશનો ચાલી રહ્યા હતા અને અવારનવાર આ પ્રકારની બેદરકારીઓ ત્યાંથી સામે આવતી હતી। ત્યારે વધુ એકવાર 2024માં જે હાર્ટનો ઓપરેશન કરી દેવામાં આવ્યું ને કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી પરિવાર તરફથી લેવામાં ન આવ્યા હોવાના કારણે વિવાદ વકર્યો હતો ને તેને જ લઈને હવે આ સમગ્ર ઘટના ગુજરાતભરમાં પ્રકાશમાં આવી છે। રાષ્ટ્રીય સ્તરે પણ તેના પડઘા પડ્યા છે। ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા પડે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।